लाइन में करती हूँ अर्धो कलाक बोलो भाई बोलता केम नहीं अर्धो कलाक की लाइन में मैनेजर છે કે મેનેજર માલિક શ્રી કોણ છે માલિક હવે પેટ્રોલ કેમ હશે એક જ પંપ ચાલે છે સીડીયાપાડામાં નથી ખબર અમારું બરોબર હવે કેટલું પેટ્રોલ આપવાનું જે માગે તે આપવાનું એવું તો આટલું બધું ઘૂમો આવે છે અમારા કને કે પેટ્રોલ નથી મળતું ડીઝલ નથી મળતું ડીઝલ કેટલું આપું તો અમારા લોકોની બૂમો હતી તો ફરિયાદ આવી એમએલએ સાહેબ કને તો કહેવામાં છે કે ડીઝલ નથી આપતા કંઈ 7.5 લીટર ને કંઈ 10 લીટરનું એવું છે બરાબર છે ને આટલી બધી લાઈન છે સાંજે કેમ બંધ થઈ જાય છે 24 કલાક ચાલે છે રાતે બંધ કરી દે છે અમારા માણસો આપણે કોણ આવેલા ભાઈ પેટ્રોલ લેવા ડીઝલ લેવા જાહેરમાં બંધ કરી દે છે પરિપત્ર એવો કોઈ છે આપણા કને કે બંધ કરી દેવા એટલે 7,500 વાળું કો હા અને 7,500 વાળું એટલું કે ડીઝલ કેટલે સુધી આપવાની લાઈનની ગાડીમાં તો ફૂલ મળે છે બરાબર તમને જથ્થો પૂરતો પ્રમાણમાં મળે છે મળી જાય છે વિતરણ કરવાનું કેટલું કીધું વિતરણ કરવાનું મામલતદાર સાહેબે કેટલું કીધું છે આપણે વાત મળી છે એટલે કહે છે કે 7,500 કે પછી 7.5 લીટર કે પછી એવું કંઈ બરાબર એટલે પૂરતા પ્રમાણમાં મળે છે તો અમને તો આખા દેશમાં કટોકટી દેખાય છે તો ડીડીયાપાડામાં સૌથી વધારે દેખાય છે કે પછી એમએલએ સાહેબને બદનામ કરવા આ બધું ચાલે છે ખેડૂતોને કેમ નથી આપતા કારબામાં એટલે પણ તમે અહીંયા ખેડૂતોને આપો છો લેટર ક્યાંથી લેવાના એવું તો કોઈ જોગવાઈ નથી કે લેટર લાવવાનું ખેડૂતો તો દેશના માલિક છે પૈસા એપ્રુવલ કોણ આપે મામલતદાર નથી મામલતદાર અહીંયા એમનો એક કર્મચારી બી આપે શું આપે માણસ ખેડૂતે 5 લીટર ડીઝલ માન એક કરોડપતિ થોડો છે તો ખેડૂત કંઈ કાગળિયા કરવા જાય ને આખો દિવસ લાઈનમાં ઉભો રહે 5 લીટર ડીઝલ લાવવા એવી કંઈ જોગવાઈ તમારે લેટર આપ્યું છે એપ્રુવલ આવું તમારા પેટ્રોલ પંપમાં એવું જોગવાઈ છે કે એપ્રુવલ આપીએ તો જ આપવાનું એવું કોણે કીધું પેટ્રોલ પંપ ખોલતી વખતે તો એવું કોઈ આવતું નથી ખેડૂતોને તમે કારબામાં ડીઝલ આપજો કેમ કે ધણી છે આખા દેશનો ખેડૂત કામ ના કરે અનાજ ના પકાવે તમે પણ ખેડૂત છો હું પણ ખેડૂત છું તમને ખબર છે કે ડીઝલ વગર એન્જિન ચાલે નહીં ને પાણી ના મળે તો પાક કઈ રીતે પકવશે આખા દેશમાં કટોકટી આવી જશે જો ખેડૂતને ડીઝલ પેટ્રોલ ના મળે એટલે કેમ સરકાર ખાલી ઉદ્યોગપતિઓની જ છે અમારે પૂછવું છે સરકારને એમ ઉદ્યોગપતિની છે કે પછી પેટ્રોલ પંપના માલિકો ખાલી ઉદ્યોગપતિઓને જ ડીઝલ આપવાનું એવું કંઈક જોગવાઈ કરેલી છે બરાબર એટલે ખેડૂતોને ડીઝલ આપજો એ એપ્રુવલ વગર બેન તમારે તમને
એક બાઇટ લઈ લો. હા એમનું લઈ લઈએ. આજે પ્રમુખનો નિવારણી કરે છે. ડાયરેક્ટ જ બોલી દો એ રહેવાનું. નમસ્કાર. નમસ્કાર. વસાવા પ્રેમીલાબેન, ડેડિયાપાડા તાલુકાના પ્રમુખ છું. આજરોજ અમે ડેડિયાપાડા ખાતે પેટ્રોલ પંપે મુલાકાત માટે આવ્યા તો લોકોને લાઈનમાં જોઈએ એટલે લોકોને અમે પ્રશ્ન પૂછ્યો તો લોકોએ કીધું કે અમારો સમય પણ બગડે છે અને પૂરતું પેટ્રોલ પણ નથી આપતા. જેથી અમારી ગુજરાત સરકારને વિનંતી છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો વધારી આપશો. હવે આજે અમે નવનિયુક્ત પ્રમુખ સાથે લોકોની માંગણી હતી કે ડેડિયાપાડા તાલુકામાં ડીઝલ પેટ્રોલની ખૂબ અછત છે અને લોકોને પેટ્રોલ ડીઝલ મળતું નથી. વધુમાં તો અમારે કેવું છે કે ખેડૂતોને ડીઝલ નથી મળતું. એને આપણો દેશનો મુખ્ય માલિક ખેડૂત કહેવાય છે. ખેડૂત અન્ન પેદા કરશે તો આખા દેશમાં કટોકટીની પરિસ્થિતિ સર્જાય. અને આજે નરેન્દ્ર મોદી કોણ જાણે ટ્રમ્પને કેમ એટલું બધું માને છે. એમની કોઈ ફાઇલ છે એટલે ટ્રમ્પ કહે છે તેમ કરે છે કે આજે ભાજપ સરકાર આખા દેશમાં કુશાસન એનું જોવા મળે છે. જ્યારની સત્તામાં આવી છે ત્યારની આજ દિન સુધી ભાજપ સરકારે કોઈ ખેડૂતો માટે નથી કંઈક સારું કામ કર્યું કે નથી લોકો માટે. ફક્ત ને ફક્ત ઉદ્યોગપતિને 4-5 ઉદ્યોગપતિઓને લાલ્યાપાલી કરી છે એમને. એટલે ભાજપ સરકારને મારે એટલું પૂછવું છે કે અમરસિંહભાઈ જરાક આમને બોલવા દે. ક્યાંથી આવો છો? કેટલા ટાઈમથી તમે લાઈનમાં ઉભા છો? કેટલાનું ભરાવું? પૂછો પૂછો ભાઈ. ભાઈ તમે 500નું આપો કે 300નું આપો? કેટલાનું આપો છો? ટુ વ્હીલની અંદર 300 થી 500 રૂપિયા, ફોર વ્હીલમાં 1000. એટલે આ લિમિટ બાંધેલી છે? લિમિટ બાંધેલું આજે આટલું જ આપવાની નથી. જેટલું જોઈએ એટલું આપો. 500 એનાથી વધારે નથી આપતા ને?